તારીખ 12 મે 2026ના રોજ ભાવનગર એસઓજી પોલીસની જુદી જુદી ટીમ બનાવી તથા ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી NS સરવિયા સાથે ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ દુકાન ચેક કરતા રામકૃષ્ણ ડેરી ખાતે કુલ માવો 297 કેજી જેની કિંમત ₹53,460, મહુવા લાતી બજાર મધુરમ ડેરી ખાતે 86 કિલો માવો જેની કિંમત 34,400 તેમજ શ્રી રામ ડેરી ખાતે માવો 508 કિલો જેની કિંમત 1,82,880 તેમજ મહુવા ગાંધીબાગ રોડ ખાતે ગૌતમ ડેરી ખાતેથી કુલ માવો 298 કિલો જેની કિંમત 98,340 એમ મળી કુલ માવો 1189 કિલો જેની કુલ કિંમત 3,69,080 મળેલ હોય, જેમાં ભેળસેળયુક્ત શંકા જણાઈ આવતી હોય જેથી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ તપાસ દરમિયાન જણાવેલ ખાદ્ય પદાર્થો અસ્વસ્થ સ્થિતિમાં મળ્યા તેમજ યોગ્ય ઉત્પાદન પદ્ધતિઓનું પાલન કરવામાં આવ્યું ન હતું, ખોટી રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રેગ્યુલેશન 2011ના શિડ્યુલ 4નું પાલન કરવામાં ન આવ્યું. નોટિસ આપી કુલ માવો 1189 માવાનો નાશ કરવામાં આવ્યો હતો.